સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ મંથન 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. તો આ સાથે શાળા દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વાર્ષિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ મંથન 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હુનર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, રમતો, ડાન્સ અને કલા પ્રદર્શનોનું આયોજન કરાયું હતું. યુનિવર્સિટી દ્વારા તારીખ 28/2/2025 અને તારીખ 1/3/2025ના રોજ મંથન 2025 તેનો વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, સાંસ્કૃતિક પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગરડા કેમિકલ્સના મેનેજર અતિતભાઈ કાપડિયા ભવ્ય વાર્ષિક સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, ફેશન શો સહિત વિવિધ કાર્યક્રમોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. વધુમાં વર્ષ 2023-24 દરમિયાન ફેકલ્ટી કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને ફેકલ્ટી ઇનામ વિતરણ, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને રમતગમત ઇનામ વિતરણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે. તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન, પછી આર્ટ કોમ્પિટિશન, પછી ડાન્સ, ફોક ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે. અને આજે અને કાલે એમ 2 દિવસ મંથન 2025 જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે. તેમાં મહેમાનો તરીકે ડૉક્ટર માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે. આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે. અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે. અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ. વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તે માત્ર શૈક્ષણિક ક્ષેત્ર નહીં, પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય, એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ. અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું. તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન. આભાર. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.